દર્શક મિત્રો નમસ્કાર, પાર્ટી ટીવીમાં આપનું સ્વાગત છે। વાંકાનેરમાં દિલીપ સન્સ શોરૂમના માલિક શ્રી હિતેશભાઈ દિલીપભાઈ હેરમાના સુપુત્ર ઋતુરાજના લગ્ન તારીખ 20/1/2026 ને મંગળવારના રોજ ક્રિષ્ના રિસોર્ટ, ક્રિષ્ના પાર્ટી પ્લોટ, કવાડવા રોડ, રાજકોટ નેશનલ હાઈવે પર રાખવામાં આવેલ અને ધામધૂમથી આ લગ્ન કરવામાં આવેલ, જેની રીલ્સ હું ભાટી ટીવીના માધ્યમથી આપને બતાવું છું। અત્યારે આપણે પ્રવેશ કર્યો છે જે ક્રિષ્ના રિસોર્ટ, ક્રિષ્ના પાર્ટી પ્લોટની અંદરમાં ભવ્યતાથી ભવ્ય લગ્નનું આયોજન થયું છે। હું આપને પ્રથમ અત્યારે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ અને પ્રવેશતાની સાથે જ હું આપને એમનું લાઇટિંગ ડેકોરેશન જે છે એ આપ લાઇટિંગ ડેકોરેશન જોશો તો પણ આપ અચરજમાં પામી જશો। જો એટલું સરસ મજાનું લાઇટિંગ ડેકોરેશન છે, જે વિવિધતાપૂર્ણ લાઇટિંગ ડેકોરેશન છે, એની અંદરમાં આપણે પ્રવેશ કરીએ છીએ અને હવે જઈએ છીએ આપણે લગ્નની જે રસમ જે છે, લગ્ન કઈ રીતે થાય છે અને ત્યાં કેવો મંડપ છે અને ક્યાં પાર્ટી પ્લોટ છે, એના વિશે પણ હું આપને માહિતી આપવાનો છું। ઘરમાં ફેમિલી, ત્યાર પછી આપણે જ્યાં જોઈએ છીએ તો સોલંકી ફેમિલી બંને સંયુક્ત રીતે ક્રિષ્ના રિસોર્ટની અંદરમાં આ લગ્ન કરવામાં આવેલ અને સરસ મજાનું જો વિવિધતાવાળું એક સિમ્પલ અને સોબર સરસ લાઇટિંગ ડેકોરેશન કરવામાં આવેલું છે। અને લાઇટિંગ ડેકોરેશનની અંદરમાં આપણે પ્રવેશતા અલગ અલગ કમાનો તમને જોવા મળે છે, સિલ્વર કલરની, અને અલગ અલગ જો ગોલ્ડન મંડપ સર્વિસનું જે આ સરસ મજાનું આયોજન છે, એનું જે ગોલ્ડન જે છે એમને આ બધું કામ કર્યું છે। હવે આપણે અંદર પાર્ટી પ્લોટની અંદરમાં આપણે પ્રવેશી ચૂક્યા છે અને ત્યાં આપણે જોયું છીએ કે ઋતુરાજ અને ઋત્વિકાના લગ્ન કેવી રીતે થાય છે। જે બાબરા નિવાસી જે કુમારસિંહ વજયસિંહ સોલંકીની સુપુત્રી ઋત્વિકાના લગ્ન શ્રી હિતેશભાઈ દિલીપભાઈ હેરમાના સુપુત્ર ઋતુરાજ સાથે અહીંયા થઈ રહ્યા છે અને જો લગ્નનો હવે શુભારંભ થાય છે અને પ્રથમ બંને નવદંપતિઓ ફૂલના હાર પહેરાવાના છે અને ફૂલના જે હાર પહેરાવશે એની અંદરમાં પણ કેટલી વિવિધતા છે અને કેવું સરસ મજાનું ત્યાં ફુવારા થશે, જે ગુંબજ ઓલા થશે, ફટાકડા ફૂટશે, એ પણ તમે જોશો તો તમને અચરજ થશે। જો સરસ ધીમા ધીમા પગે સ્લો મોશનમાં ભાટી ટીવી બતાવી રહ્યા છે। અત્યારે ઋતુરાજ ધીમા પગલે અત્યારે સ્ટેજ ઉપર આવી રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો કે જે અત્યારે ઋત્વિકા એમનો અત્યારે ઇંતજાર કરી રહી છે અને ઋતુરાજ ધીમે 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 જો આવી રહ્યા છે અને પ્રવેશ કરે છે મંડપ મધ્યે, ત્યારે સામે તમે જોશો તો અત્યારે જો ગુંબજ સરસ મજાના ડેકોરેટિવ વ્હાઇટ જે ગોલા થઈ રહ્યા છે, જે તમને અલગ અલગ જ તમને એની ફ્લેવર તમને એમાં જોવા મળશે કે વિવિધતા જોવા મળશે। જો તમે ધીમે ધીમે જઈ રહ્યા છે અને હવે મંડપ ઉપર આવી રહ્યા છે ઋતુરાજ, તમે જોઈ શકો છો એક સરસ મજાના રાજા શાહી ડ્રેસની અંદરમાં, અને ઋત્વિકા એમને ફૂલહાર પહેરાવવા માટે એ પણ સામે આવી રહી છે, તમે જોઈ શકો છો। હવે થોડી જ વારની અંદરમાં બંને સામસામા ઊભા રહી અને વારાફરતી વારા ફૂલહાર પણ કરવાના છે। હવે બંને સામે ઊભા છે અને જોઈ રહ્યા છે, સ્માઇલ આપી રહ્યા છે। હવે થોડી જ વારની અંદરમાં જો અલગ અલગ ગુબ્બારાઓ અને અલગ અલગ લાઇટિંગ ડેકોરેશનથી જો આપ જોઈ રહ્યા છો, પાછળ બેકગ્રાઉન્ડની અંદરમાં એક અલગ જ બેકગ્રાઉન્ડ ઊભું કરવામાં આવેલું છે અને અત્યારે ઋતુરાજ જો સ્લો મોશનની અંદરમાં હસતા મુખે જો ફૂલહાર કરી રહ્યા છે। ભાટી ટીવી સ્લો મોશન કરી અને ફૂલહાર પહેરાવતા હોય એવા ઋતુરાજને બતાવે છે અને ઋત્વિકાને ફૂલહાર કરી રહ્યા છે। જ્યારે ઋતુરાજ તમે જોઈ શકો છો એક અલગ જ મોસમની અંદરમાં તમને હું બતાવી રહ્યો છું, બેકગ્રાઉન્ડની અંદરમાં સરસ મજાના અલગ અલગ લાઇટિંગો છે। હવે ઋત્વિકા જો ફૂલહાર પહેરાવવા માટે થઈને ઋતુરાજને ફૂલહાર પહેરાવી રહી છે અને એ પણ આપણે સ્લો મોશનની અંદરમાં ભાટી ટીવી જો આપને બતાવે છે કે કેવી રીતે હાર પહેરાવે છે ઋતુરાજને। જો તમે જોઈ શકો છો આ હાર પહેરાવી રહી છે ઋત્વિકા
જો હાર પહેરાવી દીધો છે અને ઋત્વિકા હારને પણ ગોઠવી રહી છે. બંને હવે નવ દંપતીઓ હાથ ઊંચા કરી અને બધાનું અભિવાદન ઝીલી રહ્યા છે. પાછળ બેકગ્રાઉન્ડની અંદરમાં સરસ મજાના ગુબ્બારાઓ, સરસ મજાની લાઇટિંગો થઈ રહી છે અને મંડપ જે છે એ મિત્રો તમે જોયો ને એવો સરસ મજાનો મંડપ શણગાર આજે ક્રિષ્ના રિસોર્ટ પાર્ક, ક્રિષ્ના પાર્ટી પ્લોટની અંદરમાં ભવ્યતાથી ભવ્ય લગ્નનો શુભારંભ થઈ ગયો છે. અને તમે જોઈ શકો છો બંને નવ દંપતીઓએ અત્યારે હાથ ઊંચા કરી ઋતુરાજ અને ઋત્વિકા બંને બધાનું અભિવાદન ઝીલી રહ્યા છે અને ખુશહાલીનો કોઈ પાર નથી. એક અલગ જ મોસમ, અલગ અલગ મિજાજ છે. જો તમે જોઈ શકો છો હિતેશભાઈ, મુનાભાઈ અત્યારે ખુશખુશાલ મિજાજમાં છે. જો બંને નવ દંપતીઓ બધાનું અભિવાદન ઝીલી રહ્યા છે અને પાછળ બેકગ્રાઉન્ડમાં અલગ અલગ લાઇટિંગો થાય છે, અલગ અલગ ફુગાઓ થાય છે. તમે જોઈ શકો છો જો મુનાભાઈ જે છે એમના ધર્મપત્ની છે, એમનો પરિવાર છે, જો ખુશખુશાલ છે. તમે જોઈ શકો છો જો એક અલગ જ મિજાજ ઉભો થયો છે. અને ક્રિષ્ના રિસોર્ટ પાર્ટ અત્યારે એક સરસ મજાનો અત્યારે નવરંગી કલરથી અત્યારે સુશોભિત થઈ ગયો છે. અત્યારે ઋતુરાજ અને ઋત્વિકા બંને બધાનું અભિવાદન ઝીલે છે અને આખો પરિવાર, એમના સ્નેહીઓ, એમના મોટા ભાઈ બધા જો હાથ હલાવી અને બધાનો ખુશાલી સાથે એક અભિવાદન કરી રહ્યા છે. તમે જોઈ શકો છો એક અલગ જ મિજાજની અંદરમાં બંને નવદંપતીઓને સ્વીકારે છે. એમનો જે સ્નેહ છે મંડપ પાછળ જો બતાવી રહ્યો છું હું તમને, અને પાછળ લાઇટિંગ જે છે એનું ડેકોરેટિવ છે, એમના જે બધા જ કલરફુલ અને વૃક્ષો અત્યારે તમે જોવા મળે છે, એમનો આખો પરિવાર હું બતાવું છું. એમની જે વ્યવસ્થા છે એકથી એક ચડિયાતી તમે જોઈ શકો તો સાફા બાંધી અને જો મુનાભાઈ અને એનો પરિવાર આજે એક અલગ જ મિજાજની અંદરમાં છે. તમે જોઈ શકો છો. અને અત્યારે ઋતુરાજ અને ઋત્વિકા બંને મંડપની અંદર આવી ગયા છે અને અત્યારે ઋતુરાજ અત્યારે મંડપ મધ્યે આવી અને હવે પોતાનું આસન ગ્રહણ કરશે. ત્યારબાદ ઋત્વિકા પણ આવવાની છે. પણ તમને હું જરા બતાવી દઉં છું કે આ મંડપને એનું જે લાઇટિંગ જે છે એ ખરેખર અદ્ભુત કહી શકાય એવું લાઇટિંગ છે. ત્યારે જો પ્રવેશ કરી રહ્યા છે ઋતુરાજ, ત્યારે એના માટે પણ જો આ ગુબ્બારાઓ સરસ મજાના ઓલા કરી રહ્યા છે અને પાછળથી લાઇટિંગ પણ અલગ અલગ આપવામાં આવી રહી છે. હું અત્યારે આપને એમનો જે મંડપ જે છે એ જરાક તમને આપણે બતાવું છું કે કેટલો સરસ મજાનો જે મંડપ છે, મંડપની વિવિધતા કેવી છે એ હું આપને બતાવી રહ્યો છું. અત્યારે ઋતુરાજને એમને પોખવામાં આવે છે અને એને તિલક કરી અને શ્રીફળને પણ તિલક કરી એના જે બધા સ્નેહીજનો જે છે એને અત્યારે પોખી રહ્યા છે. ઋતુરાજને પોખી અને જે અત્યારે ખાસ છાબ લાવવામાં આવેલી જે છે, તમે છાબ જોશો તો છાબની અંદરમાં ગોલ્ડન છે, તમે જોઈ શકો છો. અને અલગ અલગ વિવિધતાના જે આ એમના ભાઈ છે જે ઋતુરાજના, તેઓ આ લઈને આવ્યા છે અને એની સાથે બધા જે જો આખો એનો એક પરિજન જે આખો આવ્યા છે, એમના સ્નેહીઓ આવ્યા છે, એનો આખો હું તમને જરા એક અલગ બતાથી બતાવું છું કે તમને ખ્યાલ આવે કે એની જો બેસવાની વ્યવસ્થા કેટલી સરસ મજાની છે. કોઈ પણ જાતનું ત્યાં તમારે બધી સુવિધાઓ અહીંયા વીઆઈપી બધાને આપવામાં આવી રહી છે. અને ત્યાં પાણી છે, બધા કોલ્ડ ડ્રિંક્સ છે, બધું જ ત્યાં એવરીથિંગ ઇઝ ઓલ તમને મળી રહ્યું છે. જો સાફા બાંધીને અત્યારે બધા જ્યાં બેઠા છે. આખો હું તમને ક્રિષ્ના રિસોર્ટ પાર્ક અને ક્રિષ્ના રિસોર્ટ પાર્ટી પ્લોટ હું આપને બતાવું છું. એનો મંડપ પણ હું તમને બતાવું છું, કારણ કે મંડપમાં જે મુનાભાઈએ છે એ ખાસ એમને વ્યવસ્થા કરી અને અલગ જ ટાઈપનો એમની જે વ્યવસ્થા કરી છે. અત્યારે જે છાબ આવી છે એની અંદરમાં જે ઋતુરાજના ભાઈ એમના પરિજનો છાબ લઈને આવ્યા છે. હું આખો તમને મંડપ અને એનું બતાવી રહ્યો છું. અત્યારે હું તમને થોડાક ઋત્વિકાના અલગ અલગ પોર્ટ્રેટ્સ છે, એના જે ઓર્નામેન્ટ્સ છે, એની સ્માઇલ છે, આ બધું જ હું તમને જરાક બતાવું છું કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે જે ઋત્વિકા આજે કેટલી તૈયાર થઈ છે. તમે જોઈ શકો છો જો ઓર્નામેન્ટ્સ બધા તૈયાર કરે છે, ફૂલના હાર તૈયાર કરે છે અને બિંદી પણ તૈયાર કરી રહી છે અને પોતે જોઈ રહી છે. તમે આ બધું જ આજે જો સ્લો મોશનની અંદરમાં ભાટી ટીવી અત્યારે ઋત્વિકાને એનો જે ચહેરો જે છે, એનો ફેસ છે એ ખોલી રહી છે સ્લો મોશનથી. આપ જોઈ શકો છો ઋત્વિકાની જે સ્માઇલ છે, એની બિંદી છે, એનો જે પહેરવેશ છે, એની મહેંદી છે, એની જે નેલ છે, આ બધું જ એની અંદરમાં તમને જોવા મળી રહ્યું છે. ઋત્વિકા અત્યારે સ્માઇલ પ્લીઝ સ્માઇલ સાથે આજે લગ્નની એની ખુશી જે છે
એ આજે છલકાઈ રહી છે, જે એની ઉર્મિઓ જે છે એ એની અંદરમાં જોવા મળે છે. મિરરની અંદરમાં જોતી ઋત્વિકા આજે આજે કેમેરા સામે જોવે છે. અલગ જ હવે આપણે પૂર્ણ કરી અને ફરી પાછા આપણે મંડપ મધ્યે આવ્યા છે અને વાઇડ એંગલથી હું આપને ટોપ ઉપરથી આખો એક એરિયલ વ્યૂ બતાવું છું કે જેથી કરીને તમને ક્રિષ્ના રિસોર્ટ, ક્રિષ્ના પાર્ટી પ્લોટનો આખો નજારો હું બતાવું છું કે કેવું લાઇટિંગ છે, કેવી એના ડેકોરેશન છે અને કેટલા બધા હજારો માણસો તેમાં આવેલા છે એ પણ હું બતાવું છું. કારણ કે જે મુન્નાભાઈ છે, હિતેશભાઈ છે, એનો જે આખો બધાની સાથે ખૂબ સારો સ્નેહ છે. હું અત્યારે તમને ઋતુરાજના પણ થોડાક પોર્ટ્રેટ્સ બતાવું છું, જે એને સાફો પહેર્યો છે, એની કલગી છે, એના ફૂલહાર છે, એ પણ હું એક અલગ સ્ટાઇલથી ભાટી ટીવી બતાવી રહી છે કે જે એને સરસ મજાની જો દાઢી પણ રાખી છે તો એને એક એક વાળ પણ જોવા મળે છે. જો એના જે એને કેટલા ટાઈમ જે છે જો તમે જોઈ શકો છો, એ પણ મેં ઘડિયાળને પણ આપણે ક્લોઝઅપ કરી અને બતાવું છું. હવે જો ફરી પાછા આપણે ઋતુરાજને આપણે બતાવી રહ્યા છીએ કે ઋતુરાજ આજે સાફો પહેરી કલગી કેપ લગાવી અને આજે મંડપ મધ્યે અત્યારે લગ્ન ચોરી આજે બેઠા છે, ત્યારે એની જે ખુશી જે છે, એની સ્માઇલ છે, એ પણ આજે છલકાઈ રહી છે. તમે જોઈ શકો છો કે આજે કેટલો સરસ મજાનો લાલ ચટક સાફો પહેરી અને જે મુન્નાભાઈ છે, હેરમાભાઈ, એ પણ આજે આજે બેઠા છે. પોતાને ખુશી, એના પુત્રના લગ્ન થતા હોય ત્યારે ખુશી હોય. ઋત્વિકા હવે મંડપ મધ્યે આવી રહી છે. તેમના બંને ભાઈઓ એમને એક એક હાથ પકડી અને ઋત્વિકાને સરસ મજાના જે તૈયાર થઈને ઋત્વિકા ફૂલનો હાર પહેરી અને સરસ મજાના લગ્નના જે આભૂષણો જે છે, ઘરેણા છે, ઓર્નામેન્ટ્સ છે, એના ડ્રેસ છે. કારણ કે જે દિલીપ સંસવાળા પોતે જ જે કપડાનો વેપાર કરતા હોય તો એમને કઈ ઋત્વિકા માટે કઈ કમી રાખી જ ન હોય, તો સરસ મજાનો ઋત્વિકાએ પણ લગ્નનો સરસ મજાનો ડ્રેસ પહેર્યો છે, લાલ ચટક, એની અંદરમાં ડિઝાઇનો પણ એટલી બધી સરસ છે. અને બે ભાઈ એક એક હાથ પકડી અને આજે ઋત્વિકાને મંડપ મધ્ય લઈ આવે છે. ત્યારે આપ જોઈ શકો છો કે આજે સ્નેહ અને ઉર્મિઓ પણ આજે પરિવારની અંદરમાં હોય જ. બંને ભાઈ સાફો પહેરી અને બેનને આજે મંડપ મધ્ય લાવી રહ્યા છે. ત્યારે ઋત્વિકા પણ એક એક સ્ટેપ ચડી રહી છે. તમે જોઈ શકો છો લગ્નમાં આવતાની સાથે જ કેટલા બધાના જો કલરફુલ એના ફુગાઓ, એની લાઇટિંગ્સ, આ બધું જ અહીંયા શણગારવામાં આવ્યું છે. સ્લો મોશનની અંદરમાં ભાટી ટીવી જરા તમને બતાવે છે કે કેટલું સરસ મજાનું વાતાવરણ છે. એને પણ અમે સ્લો મોશનથી બતાવી છે કે જેથી કરીને ભાટી ટીવીના દર્શકોને એક લગ્ન પણ અમે આપને બતાવીએ છીએ કે તમને પણ ખ્યાલ આવે કે ભાટી ટીવી સમાચારોની સાથે અમે લગ્નને પણ એક અલગ અંદાજથી ભાટી ટીવી બતાવે છે, જે તમે જોઈ શકો છો. જો ઋત્વિકા ધીમે 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 મંડપ મધ્યે આવી રહી છે અને મંડપ મધ્યે હવે આવી ગયા છે અને મંડપને ચોરીના અંદર બેસવા માટે થઈને હવે ઋત્વિકા સ્માઇલ પીસ સાથે પ્રવેશ કરી રહી છે. અને જો આપ જોઈ શકો છો હવે બંને ભાઈ નીકળી ગયા છે અને ઋત્વિકા એમની જો ખુરશી ઉપર, એમની ચેર ઉપર બેસ છે. હવે બંને ઋત્વિકા અને ઋતુરાજ બંને હવે લગ્નની શુભારંભ થઈ રહ્યો છે. જે આપ જોઈ શકો છો મંડપ મધ્યે બંને ઋતુરાજ અને ઋત્વિકા બંને આવી ગયા છે. ત્યારે અત્યારે Insta360 નો જે કેમેરો જે છે એની અંદરમાં આજે ભાટી ટીવીએ ખાસ કેપ્ચર કરી અને આજે મંડપનો એ બતાવ્યો છે કે તમને જોઈ શકો કે અલગ જ એક સ્ટાઇલથી ભાટી ટીવી આજે કેપ્ચરિંગ કરી રહ્યું છે. જે તમે ડ્રોન જેવું તમને દ્રશ્ય જોવા મળશે, આખા લગ્નનું તમને ગ્રાઉન્ડની અંદરમાં જોવા મળશે. આ Insta360ની કમાલ છે. અમે એક વિવિધતા સભર આજે અમે લગ્ન આજે બતાવી રહ્યા છીએ કે જેથી કરીને મારા सुते
संग रहियो ऐसे, जनक सुते संग, जनक सुते संग रहियो ऐसे, कनक कली पर भवराजे से। रामचंद्र है, हाँ रामचंद्र है, रामचंद्र है चकोरी सिया, जमाई राजा राम मिला। चकोरी सिया जमाई राजा राम मिला, मिथिला का कण कण खिला, जमाई राजा राम मिला, मिथिला का कण कण खिला, जमाई राजा राम मिला।
मंगल सेनाते दान दिवाय रे पेले मंगल सोना ना दान दिवाय रे अग्नि देवनी साक्षी मां फेरा पराय रे आज માંડવડા માં પેલો મંગળ પૂરું થા अरे માંડવડા માં બીજું મંગળ વરતાય રે માંડવા માં બીજું મંગળ વરતાય રે અરે બીજે મંગળ રૂપાના દાન દિવાય રે માંડવામાં રૂપાના દાન દિવાય રે આ અગ્નિ દેવની સાક્ષીમાં ફેરા ફરાય રે એમ કરી બીજું મંગળ પૂરું થા ત્રીજે મંગળ ગાયોના દાન દિવાય રે અગ્નિ દેવની સાક્ષીમાં ફેરા પરાય રે એમ કરી ત્રીજું મંગળ પૂરું થા જો આપ લગ્ન થયા છે અને લગ્ન થયા બાદ બંને ખુશીથી જોઈ રહ્યા છે અને સપ્તપદી જે એક એક ફેર એમને પણ લેવાનું હોય છે, જે એક એક તમે સોપારી જે છે એને જો એના પગ એના અડાડે છે, જેથી કરીને એમને જે સપ્તપદી જે છે એ અત્યારે લેવડાવી રહ્યા છે. અને સપ્તપદી એટલે એની અંદરમાં વ્રત હોય છે, તમે જેની અંદરમાં 7 વ્રત હોય છે, જે આ ભૂદેવ આપણને સંભળાવી બતાવતા હોય છે. એટલે સપ્તપદીના અત્યારે જે વિધિ અત્યારે પૂર્ણ થઈ રહી છે અને સપ્તપદીની વિધિ બાદ હવે આપ જોઈ રહ્યા છો કે મંડપની અંદરમાં બંને લગ્ન પૂર્ણ થયા છે અને બંને સપ્તપદી પણ લીધી છે. અને હવે ડીવાયએસપી શ્રી સમીર સારડા સાહેબ આવ્યા છે અને ખાસ મુખ્ય મહેમાન તરીકે જેઓ પધાર્યા છે તેઓનું પણ અહીં સ્વાગત છે. અને એમની સાથે એમના ધર્મપત્ની પણ આવ્યા છે. મુનાભાઈ હરમા જો એમને મળવા માટે આવ્યા છે, એમના ધર્મપત્ની પણ એમની સાથે છે અને ખુશીનો માહોલ છે. સમીર સારડા સાહેબ પણ એક
ખુશાલ અને જિંદાદિલ માણસ છે. ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી, ડીવાયએસપી શ્રી સમીર શારડા સાહેબ અને ચીફ ઓફિસર ગિરીશ સરૈયા સાહેબ અત્યારે આશીર્વચન આપવા માટે સ્ટેજ ઉપર આવ્યા છે. અને આપ જોઈ રહ્યા છો ઋતુરાજ અને ઋત્વિકાને આશીર્વાદ નવદંપતિ આપી રહ્યા છે. ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી અને ડીવાયએસપી શ્રી સમીર શારડા સાહેબ પણ એમના ધર્મપત્ની સાથે આવ્યા છે. જો અત્યારે આશીર્વચન આપી રહ્યા છે સ્ટેજ ઉપર. આ બધા મિત્રો પણ જે છે મુન્નાભાઈના, એમનો એ પણ બધા આવ્યા છે અને એઓ પણ આશીર્વાદ આપી રહ્યા છે. હવે કંસારની વિધિ અત્યારે ચાલુ થઈ છે. કંસાર અત્યારે જોઈ શકો છો. કંસારની વિધિ પૂર્ણ થયા બાદ એમના જે સ્નેહીઓ જે છે, છાયા સાહેબ છે, એમના ધર્મપત્ની છે, અહીંયા આવ્યા છે. જો છાયા સાહેબ એમનો સ્ટુડન્ટ છે, એટલે એ પોતે પણ અત્યારે ખુશાલ છે ને અભિનંદન આપી રહ્યા છે. અત્યારે શૈલેષભાઈ ઠક્કર રેડી. ભાઈ કેમ છે? મજામાં? મજામાં, ખૂબ મજામાં. ખાસ મુન્નાભાઈને ત્યાં હિતેશભાઈ હેરમા, જે આપણા દિલીપ સન્સ દુકાન છે બજાર ચાવડીમાં, એના ઘરે લગ્નમાં આવ્યા છે. ઋતુરાજભાઈના લગ્ન છે. અહીંનું લગ્નનું માહોલ એવું સરસ છે કે ઓવર રેટિંગ કર્યા વગર રહેવાય નહીં. ખાલી ચાખીએ જઈને ત્યાં છે. અને આટલું સરસ માહોલ અને અહીંયા જે ડેકોરેશન અને લગ્નની વિધિ જે વિધિવત થઈ એ જોઈને બહુ મજા આવી. અને લગ્ન ખરેખર આ રીતે ઉજવવામાં આવે તો એક ઉત્સવ જ છે. અને એ બાને અમે બધા ફ્રેન્ડ સર્કલ અહીંયા મળી શક્યા. અને ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ અભિનંદન. વાહ વાહ વાહ. દર્શક મિત્રો, સમીર શારડા સાહેબ આપણે ડેપ્યુટી જે છે, આપણે જે ડીવાયએસપી છે અને ખૂબ અમારા મિત્ર પણ છે અને વાંકાનેરના એક સારા અધિકારી પણ છે. મિત્રો, આજે આપણે આવ્યા છે મુન્નાભાઈના દીકરાના લગ્નમાં આવ્યા છે. અને આજે જોગાનું જોગ, આજે સમીર શારડા સાહેબ મારા મિત્ર છે અને એક કડક અધિકારી, જેને કહી શકાય. એને હમણાં 2-3 એવા ગુનાઓ ડિટેક્ટ કર્યા છે કે જેને આપણે જેટલા અભિનંદન આપીએ. હમણાં ટંકારાની અંદરમાં સાહેબ કરોડો રૂપિયાનો દારૂ પકડો અને આવા સારા જે કામગીરી કરી છે એવા આજે સમીર શારડા સાહેબ છે. અને ખાસ કરીને એમના ધર્મપત્ની પણ આવ્યા છે. તો સાહેબ, આજે ભાટી ટીવી વિશે તમને 2 શબ્દ અમારા માટે કહો તમે સાહેબ. 2 શબ્દ. ભાટી ટીવીના ન્યૂઝ વાંકાનેરમાં મને સતત મળતા રહે છે અને બરોબર સમયસર મળી જાય છે. હજી ન્યૂઝ આપણે સાંભળ્યા હોય ત્યાં જ એનું રિઝલ્ટ અહીંયા જોવા મળે. અને આજે આ લગ્નનું જે કવરેજ કરવામાં આવે છે એ જોઈને બહુ આનંદ થાય છે. વિધિવત જે લગ્ન થાય છે એ લગ્ન કેવા હોય એનું આદર્શ એક ઉદાહરણ ભાટી ટીવી છે એ આપશે. અને ભાટી ટીવીનું જે કવરેજ છે એ લગ્નને 4 ચાંદ લગાડી દેશે એવી એક અપેક્ષા સાથે ભાટી ટીવીને ખૂબ અભિનંદન. થેન્ક યુ સાહેબ.